જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમે બધા કેમ છો? આજે આપણે શ્રીખંડ બનાવશું. આ એક ડોલ આપણે જાડું દહીં લેવાનું, પાણીવાળું દહીં નહીં લેવાનું, જાડું દહીં લેવાનું શ્રીખંડ માટે. આપણે આ એક વાટકી ખાંડ છે, વાટકી તૂટી ફૂટી છે ને 1 ચમચી આપણે એલચીનો પાવડર છે. હવે આપણે એને એક વાટકામાં ધોરો કટકો પાથરવાનો. કોઈ પણ કલરવાળું કપડું નહીં લેવાનું, ધોરો જ લેવાનો કોટનનો શ્રીખંડ માટે. અને આપણે દહીંને ધોરા કટકામાં બાંધી ને એનું પોટલું વાળી ને ફ્રીજમાં આપણે કલાક સુધી રાખશું. હવે આપણે એને ગાંઠ વાળી એમનું પાણી નીતરવા રાખશું. જો બારે રાખીએ તો આપણું શ્રીખંડ ખાટું થઈ જાય. એને ટાઈટ પોટલી બાંધી ને એના પર કંઈક વજનવાળી વસ્તુ મૂકી દઈશું આપણે. હવે આપણી આ પોટલી બંધાઈ ગઈ છે. હવે એની માથે આપણે કંઈક વજનવાળું કંઈક મૂકી દઈશું. આપણે આ લીંગરી લીધી છે, એને આપણે વજન દેશું એટલે એનું બધું પાણી નીતરી જશે ને કઠણ થઈ જશે. પછી આપણે બહાર કાઢશું. તો હવે આપણે આને ફ્રીજમાં મૂકીશું. કલાક પછી આપણે બહાર કાઢશું. હવે આપણે કલાક પછી ફ્રીજમાંથી કાઢીએ તો આ લીંગરી સાઈડમાં મૂકીએ. જોયું આપણું આ પાણી નીતરી ગયું. એની આપણે પોટલી ઉઘાડી બાઉલમાં લઈ લેશું. તમે જોઈ શકો છો કે જો જાડું થઈ ગયું. હવે આપણે એને ચાયણીની મદદથી એમાં નાખી દઈશું. એમાં આપણે ખાંડ નાખશું જેથી મિક્સ થઈ જાય. આપણી ખાંડ ઝીણી છે, મોટી હોય તો આપણે એને પાવડર દળવી પડે. આપણે 1 વાટકી એમાં ખાંડ નાખી દઈશું. હવે આપણું શ્રીખંડ તૈયાર થઈ ગયું છે. હવે આપણે સુગર સાથે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને બાઉલમાં લઈ લઈએ. એમાં આપણે એલચીનો ભૂકો 1 ચમચી જે આપણે કાઢી હતી એ નાખશું. ફરતું થોડી તૂટી ફૂટી બધામાં મિક્સ કરશું. આ શ્રીખંડ કેસરનું પણ થાય, કાજુ બદામનું પણ થાય, તૂટી ફૂટીનું પણ થાય. પણ તૂટી ફૂટી નાના છોકરાઓને બધાને ભાવે. એને આપણે નાખીને ફરતી આપણે મિક્સ કરશું. બીજી આપણે એમાં ઉપર ગાર્નિશ માટે રાખશું. એનો સો પણ સારો આવશે, ઉઠાવ પણ ટેસ્ટમાં પણ સારો હશે.
આપણી તૂટી ફૂટી શ્રીખંડ સાથે મિક્સ થઈ ગઈ એલચી પાવડર ને બધું. હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢીશું. હવે આપણે આ રેડી થઈ ગયું છે. આપણે સર્વિંગ બાઉલમાં કાઢીશું. સરખું પ્રેસ કરશું. એની ઉપર આપણે તૂટી ફૂટી ગાર્નિશિંગ કરશું ફરતી. આ શ્રીખંડ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તમને જોતા જ મોઢામાં પાણી પડશે. મારું આ શ્રીખંડ હવે રેડી થઈ ગયું છે. તમારું આ શ્રીખંડ કેવું લાગ્યું તમે મને જરૂરથી જણાવજો. તમે તમારા ઘરે જરૂરથી બનાવજો. તમારા ફેમિલી ફ્રેન્ડને બધાને શેર કરજો. લાઈક કોમેન્ટ ને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય માતાજી. આવજો.